જય શ્રી કૃષ્ણ બધાને। તો જેવા અમે સ્કૂલેથી ઘરે પહોંચ્યા તો આવીને જોઈએ ત્યાં ઘરે તો ઓળા અને રોટલાના પ્રોગ્રામની તૈયારીઓ ચાલુ હતી, પરંતુ વચ્ચે અમારે નાસ્તામાં બનાવવાના હતા ઢોસા અને ચટણી। તે લોકો મારા વિડીયોમાં અવારનવાર ઢોસા જોવે છે, તો અગાઉ જ એમણે કહ્યું હતું કે ઢોસાનું ખીરું પલાળીને રાખજો। અમારે માત્ર ઢોસા અને ચટણી જ બનાવવાના હતા, કારણ કે રાત્રે ઓળા રોટલાનો પ્રોગ્રામ હતો, એટલે સાંભાર અને બટેટાને પડતા મૂક્યા અને એઝ અ નાસ્તા તરીકે અમે લોકોએ ઢોસા અને ચટણી બધા જમ્યા। પ્રકૃતિ અને દિવ્યા પણ મારી ખૂબ મદદ કરતા હતા। બધાએ સાથે મળીને ઢોસા પાડ્યા અને બધાને જમાડ્યા। ત્યારબાદ અમે લોકોએ પણ પેપર અને ચટણી ખાધી અને પછી અમે જોવા ચાલ્યા ગયા ઓળાની તૈયારીમાં। ઓળાની તૈયારી બધા સાથે મળીને કરતા હતા અને ઓળાની અંદર વપરાયેલી તમામ શાકભાજી ઘરની વાડીની હતી। લીલું લસણ, લીલી ડુંગળી, ટામેટાં, મરચાં, અત્યારે તેની ફૂલ સિઝન ચાલી રહી છે, તો ઘરની વાડીની બધી શાકભાજી અને ઘરે બનાવેલો આવો સરસ ઓળો, આનાથી વિશેષ તો વધારે સારું શું હોઈ શકે। સુરતી લોકોએ દેશમાં આવીને દેશી ચૂલો ચાલુ કરી દીધો હતો અને ચૂલા ઉપર ઓળો વઘારવાની તૈયારીઓ ચાલુ હતી। આમ પણ આપણે ગુજરાતીઓ તો જમવાના શોખીન જ છીએ। ગમે તેટલા દેશ વિદેશમાં વયા જઈએ પણ આપણું ગુજરાતી દેશી ભોજન, ઓળો રોટલો વગેરે આપણે કર્યા વગર કેમ ચાલે। એટલે બસ ગામડે આવીને આ લોકોએ પ્રોગ્રામ ચાલુ કરી દીધા હતા અને બધા સાથે મળીને જે કામ કરતા હતા એ કામ કરવાની અને બધાની સાથે રહેવાની મજા અલગ જ છે। આટલા બધા રોટલા તૈયાર હતા, છાશ તૈયાર હતી, કાંદા તૈયાર હતા અને હવે બસ જમવાવાળાની વાટ હતી। ખરેખર તે લોકો આવ્યા હતા તો લગ્ન પ્રસંગમાં, પરંતુ સુરતીઓને જમણનો તો ઘણો શોખ હોય છે, તો આવો પ્રોગ્રામ કરવાનું દેશમાં આવીને કઈ રીતે ચૂકી જાય। એટલે આવો પ્રોગ્રામ કર્યો અને નેક્સ્ટ પાર્ટ હું આગળના વિડીયોમાં બતાવીશ।